છીએ બોર્ડ પરીક્ષા 2026નું ધોરણ 10નું ગણિતનું પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. તો એમાં પહેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 2x + 3y = 9 એ ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખાઓ મળે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આવશે એ 4x + 6y - 18 = 0. પછી બીજો પ્રશ્ન છે કે જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p = 0 નો વિવેચક 112 હોય તો p બરાબર કેટલા હશે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો પહેલું આપેલું છે -8, 8, 32 અને -32. તો તેમાં જવાબ આવશે એ -8. પછી ત્રીજો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો 2k + 1 13 5k - 3 હોય તો k બરાબર કેટલા થાય? તો તેમાં પહેલું છે 9, બીજું છે 4, ત્રીજું છે 17 અને ચોથું છે 13. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આવશે બી, k બરાબર 4 હશે. પછી બિંદુ -3, 5નું ઉગમ બિંદુથી કેટલું અંતર હશે? √17, √34, √14 કે √2? તો તેમાં જવાબ આવશે સી, √34. પછી પાંચમો ક્વેશ્ચન છે કે sin² 30° બરાબર કેટલા થાય? તો 1/2 થાય, 1 થાય, √3/2 થાય કે 1/4? તો તેમાં જવાબ આવશે 1/4. પછી જો કોઈ શૂન્યબદ્ધ ડેટા માટે m-x બાર = 2 અને m+x બાર = 12 હોય તો z બરાબર કેટલા હોય? તો એમાં પહેલું છે 1, 7, 11 અને 32. તો તેમાં જવાબ આવશે 11. પછી આગળ ખાલી જગ્યાઓ આપેલી છે, જેમાં પહેલું છે કે √7 એ સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે કે પૂર્ણ સંખ્યા છે? તો તેમાં જવાબ આવશે તે અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વર્ગમૂળમાં સંખ્યા હોય તે અસમયમાં હોય છે. અપવાદ કે 49 જેનું વર્ગમૂળ નીકળતું હોય તો તે સમય સંખ્યામાં આવશે, જેમ કે 27. પછી છે બહુપદી mx = x² - 5x + 6 ના શૂન્યનો ગુણાકાર કેટલો થશે? તો તેમાં જવાબ આવશે 6. પછી સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં પાસાની કુલ બાજુઓ 6 હોય, જેમાંથી એના ઉપર 1 થી 6 નંબર લખેલા હોય, એટલે 1 આવવાની સંભાવના 1/6, એટલે જવાબ આવશે 1/6. પછી આગળ છે કે જો sin θ = cos θ હોય તો tan θ બરાબર કેટલા થાય? √2 1 કે 1/√2? તો તેમાં જવાબ આવશે 1 થશે. પછી આગળ છે આપેલું છે કે 11માં વર્તુળની બહાર બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાય તો 2, 1 કે 0? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આવશે 2. પછી આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. તો તેમાં તમને અહીં માહિતી આપેલી છે, જેમાં નીચે ઓપ્શન આપેલા છે. તો તેમાં જવાબ આવશે 80 થી 90. પછી આગળનો 13મો પ્રશ્ન છે કે ગુસા 6 72 = 6 તે વિધાન સાચું છે કે ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. પછી અહીં સામાન્ય વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન છે, જે તમારે લખવાનો. તો આકૃતિમાં કોઈ બહુપદી y = 5x નો આલેખ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા કેટલી થાય? એટલે કે x ઉપર કેટલા શૂન્યો છે? ના શૂન્યોની સંખ્યા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શૂન્યોની સંખ્યા તમે જોઈ શકો છો કે અહીંયા 1 ટચ કરે છે xની સંખ્યા ઉપર, 1 અહીંયા, 1 અહીંયા, એટલે કે તેની 3 શૂન્યની સંખ્યા છે, અને અહીંયા 1 આપેલું છે, એટલે તેથી વિધાન ખોટું છે. પછી આગળ 15મો પ્રશ્ન છે કે સુરેખ સમીકરણ યુગમાં x - y = 8 અને 3x - 3y = 16 સુસંગત છે કે નથી? તો વિદ્યાર્થી મિત્રો, તે આવશે ખોટું. પછી ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તે સાચું વાક્ય છે. પછી આગળ એક વાક્યના પ્રશ્નોના, જેમાં પ્રથમ 50 ઘનપૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધો. તો તેમાં જવાબ આવશે 1275. પછી
ચક્રીય ચતુષ્કોણ PQRSમાં ખૂણો P જેમ ખૂણો R બરાબર 2/3 હોય તો R કેટલો હોય? તો તેમાં જવાબ આવશે 108 અંશ હોય. પછી અંકિતને 25 ગુણની એકમ કસોટીમાં 20 ગુણ આવવાની સંભાવના શોધો. તો 1/26. અહીંયા 1થી 25 ગુણ હોય છે અને તેને 0 પણ ગુણ આવી શકે છે. માટે અહીંયા 1/25 જવાબ નહીં આવે, કારણ કે 0 આવે એટલે 1/26 જવાબ આવશે. તેનું ખાસ ધ્યાન. પછી આપેલ માહિતીનો મધ્યક શોધો. તો આમાં જવાબ આવશે 4. પછી આગળના જોડકા છે, જેમાં પહેલું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એમાં આવશે C અને નળાકારનું ઘનફળ, જેમાં આવશે A. પછી આગળ વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ, તેમાં આવશે C અને લઘુ વૃદ્ધાંશનો એમાં આવશે A. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.